વિશ્વાસ તો કે હા, સામાન્ય એવું જણાય કે મોટાભાગના જીવો ભગવાનના નામનો એટલો બધો મહિમા સાંભળે, એ ભગવાનના નામનો મહિમા કે એક નામ લીધું હોય તો આ બધું થઈ જાય એવો મહિમા સાંભળે અને એને એવું દેખાય નહીં, એટલે એને નામનો વિશ્વાસ બ્રેક થઈ જતો હોય એવું દેખાય. આપણે જમવા બેઠા અને બહુ ટેસ્ટી વસ્તુ આવી તો એનું એનું એક્શન રિએક્શન શું થાય? વધારે ખાય, લિમિટ બારો હોતે ખાય. તો ભગવાનનો મહિમા જાણ્યો તો એની એક્શન રિએક્શન શું હોવી જોઈએ? એ લિમિટ બારું ખાય છે કે લિમિટ બારું પાપ કરે છે? લિમિટ બારું અભિમાન જો વધતું હોય તો એને ટેસ્ટ આવ્યો જ નથી. ટેસ્ટ જો આવ્યો હોય, મહારાજે કીધું ભગવાનનો મહિમા એવો છે કે એને પાપ વધે હોતે મહિમાને હોતે પાપ કરતો પાછો વાળીને ન જોઈએ, એવું મહારાજ વચનામૃતમાં કીધું, 32મા વચનામૃતમાં કે મહિમાને હોતે પાપ હોતે કરે અને મહિમાને હોતે પુણ્ય હોતે કરે. મહિમા છે એ માણસને મુક્ત હોતે બનાવી દે અને મહિમા છે એ માણસને પામર હોતે બનાવી દે. એટલે હું કરવું એ તો પોતાના હાથમાં છે. એટલે સાચો મહિમા કયો કેવો? જો એને પામર જ બનાવી દેતો હોય તો એ મહિમા થોડો છે. એ તો એના હૃદયની નબળાઈ છે અને ખોટી દાન જ છે, દુષ્ટતા છે એવો મહારાજે કીધું. એનો આશય દુષ્ટ છે. એ આશરો ન કહેવાય. આશરો હોય તો પુરુષાર્થ હોતે વધવું જોઈએ અને અભિમાન શૂન્યતા હોતે વધવી જોઈએ. અભિમાન શૂન્યતાને બાને જે માણસો પુરુષાર્થ નથી કરતા એ દેહાભિમાનનો ભાગ છે, એ આશરાનો ભાગ નથી. એ દેહ ભાવ છે એટલે નથી કરતો. અને જ્યાં સુધી દેહ ભાવ હોય ત્યાં સુધી નબળાઈ જાય નહીં, ત્યાં સુધી ભગવાનનો આશરો ન આવે. ત્યાં સુધી ભગવાનનો આશરો આવે નહીં. કારણ કે દેહનું પોષણ કરે કે ભગવાનનું પોષણ કરે? ભગવાનના સિદ્ધાંતનું પોષણ કરે કે દેહનું પોષણ કરે? કોનું કરે? દેહાભિમાન હોય ત્યાં સુધી ઓલે પણ જવા ન દે. એટલે ભગવાનનો આશરો છે એ થાય તો ઉલટો પુરુષાર્થ વધવો જોઈએ અને અભિમાન શૂન્યતા વધવી જોઈએ. ઝાડને જેમ ઝાઝા ફળ આવે એમ ઝૂકીને ધરતીને આંબી જાય. એમ ઝાઝો પુરુષાર્થ થાય તો ઉલટો ભગવાન પાસે આમ ઓલો ધોળ ભેળો ધોળ થઈ જવો જોઈએ, અભિમાન શૂન્યતા થઈ જવી જોઈએ. તો જ એને સાચો પુરુષાર્થ કર્યો કહેવાય ને, રિયલ પુરુષાર્થ છે. પુરુષાર્થ કરીને જો અભિમાન કરે છે તો એ પુરુષાર્થ એને આશરામાં મદદ ન થાય. પુરુષાર્થ કરે તો ઉલટો આશરામાં મદદરૂપ થવું જોઈએ. એને મહારાજે શું કીધું કે મચ્છરીઓ હોતે સમુદ્રનું પાણી પીવે ને ગરુડ ને સિંચાણો ને બધા પાણી પીવે તો મહિમા કોને વધે? ગરુડને વધે કે ઓહો આટલું પાણી. આકાશનો મહિમા કોને વધે? ગરુડને વધે કે મચ્છરિયાને વધે? શું કરવા વધે? કેપેસિટી વધારે છે. એટલે પુરુષાર્થ વધે છે એટલે મહિમા એને વધે છે. આપણે પુરુષાર્થ વધે તો આપણને શું થાય? એટલે એટલો તો આશરામાં ફેર છે. આપણે પુરુષાર્થ વધે ને હારો હારે અભિમાન વધે એનો અર્થ એવો છે કે આશરો નથી કર્યો અથવા તો એમાં ખામી છે. આપણે જેમ જેમ પુરુષાર્થ વધે એમ આશરો વધવો જોઈએ અને આશરો વધે તો પુરુષાર્થ વધવો જોઈએ. તો સાચો આશરો કહેવાય. તો આપણો આશરો છે એ સાચો કહેવાય. આશરો થઈને હવે આપણે તો કાંઈક કરી ન શકીએ, ભગવાનને શરણે જઈ ભગવાનનું નામ લઈ, સારું વાત છે, એમાં કંઈ ના ખોટું નથી. થાકીને આવે તોય ભગવાન તો રાજી થાય છે. થાકીને જો કોઈક આવે તોય ભગવાન તો રાજી થાય.
પણ એ આશરાનું ઓરિજિનલ રૂપ નથી. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. સર્વધર્માન પરિત્યજ્ય એનો અર્થ શું થાય? પોતાના પુરુષાર્થનું બળનો ત્યાગ કરો. સર્વધર્માન એટલે સર્વ પ્રકારે પોતાના પુરુષાર્થનો બળનો અભિમાનનો ત્યાગ કરવો. પુરુષાર્થનો ત્યાગ ન કરવો. પુરુષાર્થનો ત્યાગ કરે એ પામર કહેવાય, એ આશ્રય ન કહેવાય. અને પુરુષાર્થ કરે અને ભગવાનનો આશરો ન થાય, અભિમાન શૂન્ય ન થાય તો એ અહંકારી કહેવાય. એ અહંકાર છે. સ્વામી, આપણને મહારાજ ક્યારેક મદદ કરે કઠણ સમયમાં, તો મહારાજનો વિશ્વાસ આપણને વધારે આવે. તો વિશ્વાસ હોય તો મહારાજ મદદ કરે કે મદદ આવે, મદદ કરે તો વિશ્વાસ આવે? ભૂલમાં કંઈક કરી નાખીએ એટલે મદદ કરે પહેલી વાર ભગવાન, પછી અભિમાન કરીએ તો ન કરે. આપણે ભૂલમાં કરી નાખ્યો હોય હોમાં તો ભગવાન છે એ આપણને વિશ્વાસ વધારવા માટે કાંઈક મદદ કરતા હોય છે. સાચા દિલથી ભગવાનને માટે કાંઈક કરે તો ભગવાન એને મદદ કરતા હોય છે. અભિમાનીઓ તો પોતાના પુરુષાર્થથી કરતા હોય છે. ભગવાન મદદ કરે છે અને ન પણ કરે એવું પણ ઘણી વખત બને. પ્રહલાદને ઠેઠ કેટલી બધી મોડી મદદ કરી હતી. પ્રહલાદને કંઈ ભગવાને, પ્રહલાદ તો પડકાર જીતતો હતો અને એને ભગવાનનો વિશ્વાસ તો એવો ને એવો જ હતો, તો પણ એને ભગવાન મદદ કરવા દોડ્યા નહીં કાંઈ ઓલા ગજેન્દ્રની ઘોડે કે એને કે મારું શું થઈ જાય, મારું લાજ જાય, એવું ભગવાન દોડ્યા નહીં. બહુ મોડા આવ્યા. પછી પોતે સોરી કરતા આવ્યા, પણ કે પેલા આવ્યા તો બહુ મોટા. પ્રહલાદ સોરી એમ એવું ભગવાને બહુ કર્યું, પણ એ વહેલા જ આવે એવું કાંઈ જરૂર નથી. આપણે વિશ્વાસ ભલે ન કરતો ભલે, એ ખોટા નથી થવાના કોઈ દિવસ. કારણ કે એના બાયોડેટા એવા છે, એના હિસ્ટ્રીના બાયોડેટા છે એ બધા એવા છે કે કોઈનું રાખતા નથી. આપણે કર્યું હોય તો આપણું રાખે નહીં. ભગવાન કોઈનું ઋણ નથી રાખતા. એમ અણુમપ્યમતુલમ હિ મન્યતે. એટલે મદદ કરે તો જ આપણને વિશ્વાસ આવે, અને મદદ ન કરે તો આપણને વિશ્વાસ ન આવે. એ કેલ્ક્યુલેશન ખોટું છે. શાસ્ત્રમાં એના બાયોડેટા જોઈ અને આપણને વિશ્વાસ આવવો જોઈએ. એણે કોને કોને મદદ કરી છે ને કેવા માણસોને મદદ કરી છે ને એ કરે છે કે નહીં, અને એને શરણે ગયો ને કોઈ કરતાં કોઈ નિષ્ફળ ગયો હોય કે નિરાશ થઈને પાછો ફર્યો હોય એવો કોઈ છે કે નહીં, એનો આપણે તપાસ કરવો જોઈએ. એવો તો નથી, કોઈ છે જ નહીં. હરીને ભજતા હજી કોઈની લાજ જતી નથી જાણી લે, એવું બધા કહે છે. આખું લોક અને વેદ બેયમાં પ્રખ્યાત. ખાલી લોકમાં જ એવું નહીં, ખાલી વેદમાં એવું નહીં. લોક અને વેદમાં ક્યાંય કરતાં ક્યાંય ભગવાનને કોઈ આંગળી ચીંધી શકે એવું ભગવાને રહેવા નથી દીધું. એટલે એનો વિશ્વાસ આપણને આવવો જોઈએ. એવા જાણી અને એનો વિશ્વાસ કરે તો મહારાજે કીધું કે આપણી માનતા પૂરી કરે તો આશરો દ્રઢ થઈ જાય, અને કદાચને ન પૂરી કરે તો હાવ વયો જાય. એટલે એટલા માટે ન કરવું. મહારાજ કે પોતાના જીવના કલ્યાણ માટે કરવું, પણ આ લોકમાં કંઈક આ લોકની કંઈ ઈચ્છાથી ભગવાનનો આશરો ન કરવો, અને એવી રીતે કરે તો એનો આશરો દ્રઢ થાય નહીં. એવું મહારાજે પ્રથમના 70માં વતનાવટમાં કીધું, કાકાભાઈના વતનાવટ. કે ભાઈ સંતોએ કોઈ પ્રશ્ન પૂછ્યો છે કે હે જસકાવાળા જીવાભાઈએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ ભગવાનનો નિશ્ચય દ્રઢ કેમ થાય? નિશ્ચય એટલે આશરાના અર્થમાં છે. ભગવાનનો આશરો દ્રઢ કેમ થાય? એટલે
ભાઈ નિત્યાનંદ સ્વામીએ જવાબ દીધો કે મહારાજ સાચા સંતનો સમાગમ રાખે અને કુસંગનો ત્યાગ કરે. કુસંગનો ત્યાગ કરીને સંતનો સમાગમ રાખે તો આશરો દ્રઢ થાય એવું નિત્યાનંદ સ્વામી દીધું. મહારાજ કે થોડોક હજી સુધારો કરવાની જરૂર છે. હો કે કાંઈ ઈચ્છા રાખ્યા વિના એવું કરે, આલોકની ઈચ્છા રાખે અને ભગવાન પૂરી કરે તો નિશ્ચય દ્રઢ થઈ જાય. અને કદાચ ને ન પણ કરે ભગવાન તો પછી ઓલું દ્રઢ ન થાય, ઓલું ઉલટો પાછો પડી જાય. એટલે મહારાજે એવું કીધું કે પોતાના જીવના કલ્યાણને અર્થે કાંઈ જે કાંઈક પુરુષાર્થ કરવો એ કરવો, પણ આલોકની ઈચ્છા માટે પુરુષાર્થ ન કરવો. આપણું સન્માન થાય, આપણને જસ મળે, 5 માણસો વખાણે, XYZ આ લોકની બધી ગોઠવણી કરી લઈએ આપણે, અને એટલા માટે પુરુષાર્થ કરે તો વખાણે એટલે બહુ મણી પુરુષાર્થ કરવા, બીજા કરતાં હરહ કરી નાખી. અને જો વખાણે નહીં તો ભગવાનના પાયા હોતે ખોદી નાખી તો એને આશરો ન કહેવાય, એના આશરો દ્રઢ ન થાય. વિશ્વાસ આપણને ભગવાનનો કેટલો છે, મહારાજનો વિશ્વાસ કેટલો છે અને કયા પાયા ઉપર છે, અને એની પછી આપણા જીવમાં પકડ આવવી જોઈએ. જેમ આપણા અંગમાં પકડ આવે છે, કોઈકને સેવાની પકડ હોય તો એ સેવા ખૂબ સારી કરી જાણતો હોય, કોઈને કાંઈ બીજી સ્કિલ હોય તો એ સ્કિલમાં એને પકડ આવી ગઈ હોય, એવી રીતે આપણે આમાં પ્રવૃત્તિ તો વાંધો જ ન આવે એવી પકડ આવી જોઈએ. એટલે એ પકડ મારે જ 2-3 સ્વામીએ 2-3 વાનાની કીધી. એક તો નામનો વિશ્વાસ આવવો જોઈએ, એક તો વ્યક્તિનો વિશ્વાસ આવવો જોઈએ, એક તો બિરુદનો વિશ્વાસ આવવો જોઈએ. એટલે વ્યક્તિનો વિશ્વાસ તો ભગવાન હાજર હોય ત્યારે થાય, પણ ભગવાનનું નામ એ તો સદાકાળ હાજર છે. તો નામને બાને પણ તરી ગયા ઘણાય, પણ નામને બાને તરે તો એ થવું જોઈએ, એને ભૂખ લાગવી અને એને પોતાને કરવું જોઈએ ને. આપણે બીજાને નામ લેવડાવીએ એટલે આપણને સારું લાગે એમને, આપણે કેટલું લઈએ છીએ. સારું મળે તો આપણે બીજાને જ બધું ખવડાવી દઈએ, આપણે ભૂખ્યા રહી આવ. આપણે કેટલું કરીએ છીએ એને આધારે આપણને ટેસ્ટ આવ્યો છે કે નહીં એની ખબર પડે કે બીજાને કેટલું ખવડાવીએ છીએ એટલું એને ટેસ્ટ ન આવ્યો કહેવાય.